रोटरी क्लब ऑफ वापी ने यूपीएल सुपरफॉर्म केमिस्ट्री लिमिटेड के सहयोग से रक्तदान शिविर का आयोजन किया, जिसमें 100 यूनिट रक्त एकत्र किया गया। रोटरी क्लब ऑफ वापी का लक्ष्य हर वर्ष 5000 से अधिक यूनिट रक्त एकत्र करना है। वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री श्री कन्नूभाई देसाई ने रक्तदाताओं का उत्साह बढ़ाया और अधिक से अधिक ऐसी शिविर आयोजित करने का आग्रह किया। यूपीएल के डीसी पाटिल ने कहा कि यूपीएल हमेशा ऐसी सेवा गतिविधियों में सहभागी रहेगा। इस शिविर के माध्यम से रक्तदान करने वाले रक्तदाताओं को प्रोत्साहित करने के लिए यूपीएल के स्टाफ सदस्यों द्वारा रक्तदान किट प्रदान की गई। रोटरी क्लब और यूपीएल दोनों संगठन हर सेवा कार्य में साथ मिलकर काम करते रहेंगे। रोटरी आखा विश्व में आरोग्य, शिक्षण, पर्यावरण, सेवाना क्षेत्रे अनेक कामों करे અને રોટરી ઇન્ટરનેશનલ સમગ્ર વિશ્વમાં પધરાઈ છે ત્યારે વાપી એક રોટરી ઇન્ટરનેશનલમાં અગત્યનું સ્થાન ધરાવે છે. રોટરી ક્લબ વાપીના નવા વડાયેલા ભાઈ દ્વારા અને સેક્રેટરી સાગર દેવાન તથા પ્રીતમભાઈ પટેલ અને ભરતભાઈ જેઓ દર વર્ષે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે. એવો કેમ્પ આજે પીએલ વાપી ખાતે રાખવામાં આવ્યો અને દર વર્ષે રોટરી ક્લબ વાપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પો કરીને હરિયર રોટરી હોસ્પિટલને વારંવાર મદદરૂપ થાય છે. માટે સૌ રોટરીજનોને અભિનંદન આપું છું અને પીએલ હું પરાગ વોરા રોટરી ક્લબ ઓફ વાપીનો પ્રેસિડેન્ટ છું. રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષે આખું વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ્સ કરતા હોય છે અને અમે 5000થી બી વધારે યુનિટ્સ કલેક્ટ કરતા હોય છે. રોટરી ક્લબ ઓફ વાપી બ્લડ ડોનેશન વેન બી રાખી છે, જ્યાં નાના સેન્ટર્સ હોય ત્યાં જઈને ત્યાંથી કલેક્ટ કરે છે અને કનુભાઈની ઉપસ્થિતિથી અમારા બધાનો ઉત્સાહ, રોટેરિયનોનો ઉત્સાહ વધે છે. એ બદલ હું કનુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને કે જે પ્રમાણે એમને સલાહ આપી અમે વધારે ને વધારે યુનિટ્સ કલેક્ટ કરવાની ટ્રાય કરશું.